શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? એકાદ 2 કલાક પછી તમારી ઊંઘ ઉડી જાય છે? દિવસ દરમિયાન તમને થાક લાગે છે, થાક અહેસાસ થાય છે, માનસિક સ્ટ્રેસ વધતો જાય છે, કંટાળાજનક જિંદગી લાગે છે, નર્વસ થઈ જવાય છે કોઈ પણ બાબતથી, ઉદાસ રહ્યા છે, મુખ ઉપર હાસ્ય નથી આવતું? શું તમને જીવનમાં ખુશી નથી દેખાતી? આ બધાનો જ એક જ જવાબ છે. સૌથી પહેલાં તમારે રોજ સવારે વહેલા ઉઠવું. 6 વાગે ઉઠતા હોય તો 5 વાગે ઉઠો, 7 વાગે ઉઠતા હોય તો 6 વાગે ઉઠો, 8 વાગે ઉઠતા હોય તો 7 વાગે ઉઠો. અને બીજું, તમે જો રાત્રે 12 વાગે સૂતા હોય તો 11 વાગે સૂઈ જાઓ, 11 વાગે સૂતા હો તો 10 વાગે સૂઈ જાઓ, અને જો 10 વાગે સૂઈ જતા હોય તો 9 વાગે સૂઈ જાઓ. બીજું, તમે તમારો મોબાઈલનો ઉપયોગ સાવ ઓછો કરી દો. તમને એવું થઈ ગયું કે મારા જીવનમાં મારા શરીરનું એક અંગ બની ગયું છે. ના, એ ખોટો ભ્રમ છે. તમે ધીમે ધીમે આદત પાડો. આજે 10 મિનિટ બાજુ મૂકી દો, કાલે અડધો કલાક મૂકી દો, કલાક બાજુ મૂકી દો, અડધો કલાક મૂકી દો, કલાક મૂકી દો. એમ કરતાં કરતાં તમે થોડી આદત પડતા જાઓ. મારી દૃષ્ટિએ તમે જો દિવસમાં 24 કલાકમાંથી 3 કલાક મોબાઈલ બાજુમાં મૂકી દેશો તો તમને જરૂર ઊંઘ આવશે. અને બીજું, થાક નહીં અનુભવ. જ્યારે પણ તમે ફ્રી પડો ત્યારે મોબાઈલને નહીં અડવાનું. બીજું કોઈ પ્રવૃત્તિ કરો, કામ કરો, ઘરમાં મદદ કરો, મમ્મી પપ્પાના, પતિ પત્નીને મદદ કરો, છોકરાઓને ભણાવો, લેસન કરાવો, પણ મોબાઈલ નહીં અડો. એવી જ રીતે રાત્રે જમી લીધું, 2-4 આંટા માર્યા, બહાર જવાની જરૂર નથી ઘરની. તમારે તાબે હોય તો તાબે આંટા મારો, ઘરમાં રૂમમાં આંટા મારો અને સૂઈ જાઓ. બસ મોબાઈલ બંધ મૂકી દો, સાયલેન્ટ કરી દો. જરૂર વગર મોબાઈલ પકડવો નહીં. ખ્યાલ આવે તમને હું શું કહેવા માગું છું? મોબાઈલથી જ આ બધું રામાયણ ઊભી થઈ છે. તમે નહીં, દુનિયામાં કરોડો લોકોને ઊંઘ નથી આવતી. સહેજ નવરા ફ્રી પડ્યા, ટાઈમ મળ્યો, તરત મોબાઈલ કાઢ્યો, સૂઈ પડે. અને આ પણ શું, આ શું છે બધું? તમને અત્યારે નહીં સમજાય. લાંબા કાંઠે તમે હેબિટર બની, તમને એડિક્ટર બની જશો. એટલા માટે કહું છું, પ્લીઝ મહેરબાનથી તમે તો મોબાઈલ ન અડો તો ન, પણ તમારા બચ્ચાને પણ મોબાઈલથી દૂર રાખજો. નહીં તો એ આડા રવાડે ચડી જશે, ભણવામાં ધ્યાન નહીં રહે, ખોટી લાઈનો પકડી લેશે. આખી લાઈફ તમારી તો બગડે છે, પણ બચ્ચાની બગડી જશે. એટલે બચ્ચા માટે પણ તમે મોબાઈલ નડશો નહીં. બચ્ચાને પણ આદત પાડો. ઠીક છે, મોબાઈલની આજે જીવન જરૂરિયાત વસ્તુ છે, પણ એનો સમય હોય. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો એની લિમિટ હોય. એ લિમિટની બહાર નહીં જવાનો, સિસ્ટમની બહાર નહીં જવાનો. જો તમે સિસ્ટમની બહાર ગયા તો તમે ક્યાંય ફેંકાઈ જશો. કોઈ તમારું માન સન્માન નહીં રહે. એટલે પ્લીઝ મારું માનો, આજથી જડ લઈ લો, મોબાઈલને દૂર રાખો. જરૂર વગર હું મોબાઈલને નહીં અડું. બસ મારા બાળકોને પણ હું શિખામણ આપીશ, તેમને પણ કહીશ, બેટા મોબાઈલને છોડી દો. મોબાઈલ બહુ ખરાબ ચીજ છે, એક ડ્રગ્સ જેવું છે, ડ્રગ્સ કરતાં વધારે ખરાબ છે. એટલે પ્લીઝ મહેરબાની કરો, મોબાઈલ છોડી દો.